દોસ્તો, હમ, મારું એટલું કહેવાનું છે હમ, કે મેં ગુજરાતની વિધાનસભામાં જોયું છે કે અહીંયા વિધાનસભા જ છે, આ પાછળ વિધાનસભામાં સર્વપક્ષીય ક્રિકેટ મેચ યોજાય છે. અહીંયા જ રમે છે બધા, હા, દડો બરાબર. બેટ ને મોજે દરિયા ને દરિયા મોજા કરે છે. હમ, સર્વપક્ષીય ભોજન સમારંભ યોજાય છે. સર્વપક્ષીય કલ્ચરલ કાર્યક્રમો યોજાય છે. સાંસ્કૃતિક કાર્યક્રમો જેમાં આપણા નવરાત્રી હોય કે અન્ય તહેવારો હોય એ પણ યોજાય છે. હમ, સર્વપક્ષીય સ્નેહ મિલન યોજાય છે. સર્વપક્ષીય બધું જ યોજાય છે. હમ, તો સર્વપક્ષીય મીટિંગ દારૂ ને ડ્રગ્સના મુદ્દે કેમ ન યોજાય? મેં ગૃહમંત્રીને પત્ર લખી અને હમ, વિનંતી કરી કે સર્વપક્ષીય બેઠક બોલાવો દારૂ અને ડ્રગ્સના મુદ્દે, હમ, અને એ બેઠકની અંદર આપણે ચર્ચા કરીએ. બધા પક્ષો પોતપોતાના, કેમ કે બધા પક્ષો જનતામાંથી જ આવે છે, બધા નેતા જનતાના જ પ્રતિનિધિ છે. તો દરેકની પાસે કંઈક વિચાર હશે, કંઈક એવું કંઈક આઈડિયા હશે હમ, કે શું કરવું જોઈએ, કેમ કરવું જોઈએ, હમ, પોલીસ તંત્રમાં કેવો ફેરફાર લાવવો જોઈએ, કાયદામાં કેવો ફેરફાર લાવવો જોઈએ, પ્રોસેસમાં કેવો ફેરફાર લાવવો જોઈએ, હમ, શું કરવાથી આ દારૂ અને ડ્રગ્સનું દૂષણ ઘટે. તો બધાય પક્ષોને ભેગા રાખીને, બધાય પક્ષોની ભેગી મીટિંગ કરીને એક સારા નિષ્કર્ષ ઉપર પહોંચાય તો એમાં ખોટું હું છે? તો કેમ ગૃહમંત્રી એ મીટિંગ નથી રાખતા? સર્વપક્ષીય ક્રિકેટ મેચ રાખો છો તો સર્વપક્ષીય દારૂ ડ્રગ્સની મીટિંગ કેમ નહીં? મેં પત્ર લખ્યો અને લગભગ અઠવાડિયું થવા આવશે. હમ. મીટિંગ તો છોડો, જવાબ ન થાય હજુ. રાખવી છે નથી રાખવી, કઈ નહીં, બસ